આદિવાસી સમાજની 100% હવે જીત પાકી। મિત્રો, જે મોટા સમાચાર મળ્યા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, એ મુદ્દે મિત્રો આજના જે મોટા સમાચાર, ખરેખર આ 2-3 મિનિટનો વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ, તમે જોયું કે આદિવાસી સમાજ માટે આદિવાસી સમાજનો ટાઈગર એટલે કે ભાઈ ચૈતરભાઈ વસાવા જે પણ રીતે ભાઈ સરકાર સામે, પોલીસ સામે લડત લડતા હોય અને પોતાના સમાજના લોકોને, ગુજરાતના દરેક સમાજના લોકોને જે ભાઈ ન્યાય અપાવતા હોય છે, એ મુદ્દે અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે ચૈતરભાઈ વસાવાને ભાઈ જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, એ વચ્ચે હવે ભાઈ જે મોટા સમાચાર કે ચૈતરભાઈ વસાવાને હવે જેલમાં નહીં રહેવું પડે। આ સમાચાર સાંભળતા જ ખરેખર તમને એવું લાગ્યું હશે કે શું ખરેખર એવું તો શું બની ગયું, ચૈતરભાઈ વસાવાને કેમ હવે જેલમાં નહીં રહેવું પડે? એ માટે જ આજના વિડીયોની અંદર ચર્ચા કરવી છે। તો ચલો દર્શક મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। ભાઈ, તમે જોયું હશે કે ચૈતરભાઈ વસાવાને જે ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એ મુદ્દે ગુજરાતના દરેક સમાજના લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા અને એની સાથે ભાઈ ચૈતરભાઈ વસાવાનો જે સપોર્ટ જોવા મળ્યો, ચૈતરભાઈ વસાવાએ પોતાની જનતા માટે જે કામ કર્યા હતા, એ કામ ભાઈ ચૈતરભાઈ વસાવા જ્યારે જેલમાં પુરાયા ત્યારે જોવા મળ્યા। હજારો અને લાખોની સંખ્યામાં લોકોએ આંદોલન કર્યા, રોડ રસ્તા ઉપર રેલીઓ કરી અને ભાઈ મોટા આંદોલન કરીને ચૈતર વસાવા સાથે જે બીજા ખેડૂતો હતા, એમના પત્ની હતા, એમને તો ક્યાંક ને ક્યાંક જેલની બહાર લાવી દીધા અને તે લોકો જેલની બહાર પણ આવી ગયા। આ જેલની બહાર આવતા જ આદિવાસી સમાજની એક જીત દેખાઈ। જે પણ લોકો સામેલ થયા હતા, જે પણ લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવ્યા હતા, એમનો ભાઈ પાવર જોવા મળ્યો। અને અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ પણ આવી રહ્યા છે જેલની બહાર। શું ખરેખર ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર? તો હા મિત્રો, ચૈતરભાઈ વસાવા પણ આવશે જેલની બહાર। હવે જેવી રીતે ચૈતરભાઈ વસાવા સહિત એમના પત્ની અને જે ખેડૂતો, બધા લોકો ઉપર ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, તો ચૈતરભાઈ વસાવાના પત્ની અને ખેડૂતો જેલની બહાર આવી ગયા, એમને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળી ગયો। તો હવે રહી વાત કે ચૈતરભાઈ વસાવાને પણ ન્યાય મળશે, ચૈતરભાઈ વસાવા પણ જેલની બહાર આવશે। આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થવા જઈ રહી છે અને ચૈતરભાઈ વસાવા પણ થોડાક જ દિવસો બાદ જેલની બહાર આવવાના છે, એવા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। હવે ગુજરાત હાઈકોર્ટની અંદર એમની સુનાવણી ક્યાં રહેશે, એ જ માહિતી જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું। તમારું શું કહેવું થાય છે? તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો, એ આજે ભાઈ કોમેન્ટ બોક્સની અંદર બતાવતા જજો।